ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26માં અહીં ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે કે લોગિન થતું નથી, લોગિન ઓપ્શન આવતો જ નથી, તો કઈ રીતે કરવો? સાથે આપની સ્કોલરશિપ એપ્રૂવ થઈ ગઈ છે તો ક્યારે આવશે? તે તમામ માહિતી આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની દરેક અપડેટ અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતી હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ડિજિટલ ગુજરાતની અહીં જે નવી વેબસાઇટ ઓપન થઈ છે. લોગિનમાં જેવું ક્લિક કરશો એટલે અહીં સાઇન ઇન એસએસઓઆઈડી કઈ રીતે બનાવવું તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરી છે. પ્લેલિસ્ટમાં જઈ સ્કોલરશિપના પ્લેલિસ્ટમાં જઈ જોઈ લેશો. અહીં આપનું એસએસઓઆઈડી જે આવેલ છે, આપના મોબાઈલમાં એસએસઓઆઈડી જે આવેલ છે તે અહીં ટાઈપ કરવાનું છે. ત્યારબાદ આપનો પાસવર્ડ, ત્યારબાદ કેપ્ચા કોડ સાઇન ઇન કરશો એટલે અહીં નેક્સ્ટ જોઈએ તો અહીં આ પ્રકારે આધાર નંબર આપને પૂછવામાં આવશે. આપના જે સ્ટુડન્ટના આધાર નંબર છે, આધાર નંબર, કેપ્ચા કોડ, સેન્ડ ઓટીપી કરશો એટલે આપના આધાર કાર્ડના માં જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે, આપના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે તે મોબાઈલમાં ઓટીપી જશે. જેવો ઓટીપી અહીં ઇનપુટ કરાવશો એટલે ઓટોમેટિક અહીં ફોટો, અહીં નામ, ઓટોમેટિક એડ્રેસ, ડેટ ઓફ બર્થ તમામ આવી જશે. અહીં ખાસ એ ધ્યાન રાખવું કે અહીં ફર્સ્ટ નેમ જે છે તે આપનું નામ રહેશે. અહીં ભલે આપના આધાર કાર્ડમાં સરનેમ પહેલાં હોય, આપના આધાર કાર્ડમાં જો સરનેમ પહેલાં હોય તો અહીં સિસ્ટમ ઓટોમેટિક આપનું નામ આધાર કાર્ડ મુજબ લઈ લેશે. પરંતુ અહીં ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ પૂછવામાં આવે છે. એટલે અહીં ફર્સ્ટ નેમ એટલે આપનું નામ ખાસ અહીં ધ્યાન રાખશો. ઘણા મિસ્ટેક કરે છે, સરનેમ સિલેક્ટ કરે છે તો અહીં સરનેમ સિલેક્ટ કરવાની નથી. ફર્સ્ટ નેમ એટલે આપનું નામ, મિડલ નેમ એટલે ફાધર્સનું નામ, આપના પિતાનું નામ, લાસ્ટ નેમ એટલે સરનેમ, અહીં સિલેક્ટ જ કરવાની છે. ક્લિક કરશો એટલે ઓપ્શન આવશે, તેમાંથી ત્રણમાંથી જે કંઈ આપને એપ્લિકેબલ થતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં ગુજરાતીમાં પણ અહીં આપે કોઈ પણ પ્રકારનું ટાઈપ કરવાનું રહેતું નથી. અહીં ગુજરાતીમાં જસ્ટ ક્લિક કરશો એટલે ફર્સ્ટ નેમ આપનું જે હોય તે સિલેક્ટ કરો, મિડલ નેમ ફાધરનું નામ અને લાસ્ટમાં સરનેમ આપની અહીં સિલેક્ટ કરવાની રહેશે. અહીં ત્યારબાદ આગળ જોશો તો મિત્રો આ રીતે અહીં આપનું આધાર કેવાયસી કમ્પ્લીટ થશે એટલે સક્સેસ ઓપ્શન આવી જશે. અહીં આપના રાશન કાર્ડ નંબર નાખશો તે પણ અહીં નાખશો એટલે આ પ્રકારે સક્સેસ ઓપ્શન આવી જશે. અને રાઈટ સાઈડ પ્રોફાઇલ ડિટેલ્સ, આપનું નામ અહીં જોવા મળશે, ઇંગ્લિશ ગુજરાતીમાં એડ્રેસ જોવા મળશે, આપના જે મોબાઈલ નંબર હોય, ઈમેલ આઈડી હોય તે જોવા મળશે. હવે ઘણા લોકોનો પ્રશ્ન છે આટલું થયા પછી લોગિન કઈ રીતે કરવું? તો અહીં ધ્યાન આપશો મિત્રો. અહીં લેફ્ટ સાઈડ જે ઉપર ઓપ્શન આવે છે, લેફ્ટ સાઈડ અહીં આપ સ્ક્રીન પર જુઓ છો, મેં ડ્રેગ કરી બતાવેલ છે ક્વિક લોગિન ટુ અવેલ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે અહીં આ પ્રકારની સ્ક્રીન આવશે. આ પ્રકારની જેવી સ્ક્રીન આવે એટલે અહીં ફરી અહીં માઉસથી ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે ઓટોમેટિક આપને ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ વેબસાઇટ ઉપર લઈ જવામાં આવશે અને અહીં આપને ઓટીપી આપના રજિસ્ટર મોબાઈલમાં આવશે 4 આંકડાનો. તે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ ઉપર આપ ડાયરેક્ટ લોગિન થઈ જશો. તો અહીં આ પ્રકારે પ્રોસેસ કરવાની છે. અહીં ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે કે લોગિન આવતું નથી. તો આપને જણાવી દઉં કે આપનું એસએસઓઆઈડી બની ગયા પછી તુરંત અહીં આપે લોગિન કરવાની ટ્રાય ન કરવી. મિનિમમ 24 કલાક કે 48 કલાક પછી આપ ટ્રાય કરશો. આ રીતે 24 થી 48 કલાક પછી ટ્રાય કરશો તો આ રીતે લોગિન ઓપ્શન આવી જશે અને આપને ઓટીપી પણ આવશે 4 આંકડાનો. ડાયરેક્ટ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જે જૂની વેબસાઇટ છે તેમાં આપ ડાયરેક્ટ લોગિન થઈ જશો. ત્યારબાદની તમામ પ્રોસેસ સેમ છે. અહીં માત્ર ને માત્ર એસએસઓઆઈડીની પ્રોફાઇલ નવી બનાવવાનું શરૂ થઈ ગયું છે. તો એસએસઓઆઈડીની પ્રોફાઇલ આ રીતે બનાવવાની રહેશે.
આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો મેક્સિમમ. આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ સાથે અમારી બીજી ચેનલ શિવસાગર સ્ટડી છે જે હિન્દીમાં છે. ત્યાં પણ કોમ્પ્યુટર એજ્યુકેશનના વિડીયો અમારી ચેનલ પર ત્યાં મૂકવામાં આવે છે. બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.